મહાભારત ડે 10. કાશી નરેશના રાજા તેમની 3 દીકરીઓ અંબા, અંબિકા અને અંબાલીનો સ્વયંવર રચે છે, જેમાં દેશ વિદેશના દરેક રાજાઓને આમંત્રણ આપે છે, કંકોત્રી આપે છે કે આવો અને સ્વયંવરની અંદર જોડાઓ. પરંતુ હસ્તિનાપુરના રાજાને કંકોત્રી મળતી નથી, કારણ કે હસ્તિનાપુરના રાજા શાંતનુએ મત્સ્યગંધા નીચી જ્ઞાતિની કન્યા સાથે લગ્ન કર્યા હોવાથી તેમને જ્ઞાતિ બહાર મૂકેલા હોય છે. અને જેવી આ વાતની જાણ નારદ મુનિને થાય છે, એટલે નારદ મુનિ મત્સ્યગંધા પાસે જાય છે અને કહે છે કે વિચિત્રવીર્ય અને ચિત્રાંગદ મોટા થઈ ગયા છે, જુવાન થઈ ગયા છે, તેમને દીકરી જો પરણાવી હોય તો કાશી નરેશ સ્વયંવર રચ્યો છે, પરંતુ તમને કંકોત્રી આપી નથી. માટે ગાંગેવને જઈને કહો તે યુદ્ધ કરે અને યુદ્ધમાં 3 કન્યાઓ જીતી અને વિચિત્રવીર્ય અને ચિત્રાંગન માટે લેતા આવે. આ વાતની જાણ જ્યારે ભીષ્મને થાય છે ત્યારે તે ના પાડે છે, પરંતુ પોતાની માતા આગળ સર ઝુકાવી અને તે યુદ્ધ કરવા માટે જાય છે. જય શ્રી કૃષ્ણ.